મારું નામ રાજુ દેસાઈ છે અને હું પ્લાસ્ટ ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં વાઇસ પ્રેસિડેન્ટનો હોદ્દો ધરાવું છું અને આ પ્રોજેક્ટ સાથે 2019 થી જોડાયેલો છું. યુનિવર્સિટીનો હેતુ શું છે અને અત્યારે કઈ પ્રોસેસ ચાલી રહી છે એડમિશન માટેની શું છે ખાસિયત? આ યુનિવર્સિટી આપણા દુનિયાના આ ભાગમાં સૌથી પહેલી પ્લાસ્ટિક ડેડિકેટેડ યુનિવર્સિટી છે અને એ તૈયાર થઈ ગઈ છે અને આ વર્ષના સપ્ટેમ્બરથી અમે પહેલો બેચ એનરોલ કરશું અને છોકરાઓને અને સ્ટુડન્ટોને એન્જિનિયરનું જ્ઞાન આપવાનું ચાલુ કરશું. અહીંયાનો હેતુ શું છે? અહીંયા આપવાનો અને શું મોટો શું છે? 100% આ પ્લાસ્ટિકનું ક્લસ્ટર છે. આપણે તમે જાણતા હશો કદાચ કે હિન્દુસ્તાનમાં મોટામાં મોટું પ્લાસ્ટિક પ્રોસેસિંગ ક્લસ્ટર છે એ આપણી વાપીની આસપાસના 60 કિલોમીટરમાં છે અને એટલા માટે ડિમાન્ડ અને ઇન્ડસ્ટ્રી સાથેનો ઇન્ટરફેસ કરવા માટે અમે આ યુનિવર્સિટી અહીંયા રાખી છે. તમે કદાચ જોશો તો દુનિયામાં બધી જ જગ્યાએ ઇન્ડસ્ટ્રી અને યુનિવર્સિટીની હંમેશા પાર્ટનરશિપ હોય છે, એટલે જ એ લોકોના ડેવલપમેન્ટ પ્રોગ્રામો જે છે એ બહુ સક્સેસફુલ થાય છે. એ હેતુને ધ્યાનમાં રાખીને આપણે ક્લસ્ટરની वच्चे यूनिवर्सिटी नाखवानो नथी. जैसे मैंने आपको बताया, सब टोटल मिलके हिंदुस्तान में 2000 से कम प्लास्टिक के इंजीनियर हर एक साल में ग्रेजुएट होते हैं और डिमांड इससे 4 गुना है. तो आज कई सारी यूनिवर्सिटी हैं इंडिया में, जैसे कि निरमा है, है पुणे में, सीपेट है, इतनी सारी यूनिवर्सिटी है, मगर जो हिसाब से प्लास्टिक इंडस्ट्री का ग्रोथ हो रहा है और जो हिसाब की डिमांड है वो हिसाब से इंजीनियर बहुत कम है. हमने आ वखते हमें पहला जो विद्यार्थीओ छे, पहला जो बैच है एने 100% जॉब गेरंटी आपशुं અને જે વિદ્યાર્થીઓ ડિઝર્વિંગ વિદ્યાર્થીઓ છે એને અમે સ્કોલરશિપ બી આપશું. ઇન્ડસ્ટ્રી અમને સ્કોલરશિપ બી આપશે. પ્લાસ્ટિક એન્જિનિયરિંગનું ભવિષ્ય સૌથી ઉજ્જવળ છે. આપણે જો ટ્રેક રેકોર્ડ જોઈએ તો પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ લગભગ 15% છે દર વર્ષે, યર ટુ યર, અને અમારા હિસાબે કન્ટિન્યુ રહેશે, કારણ કે પ્લાસ્ટિક ફૂડ પેકેજિંગમાં, ફૂડ પ્રિઝર્વેશનમાં સૌથી અગ્રેસર છે અને એના માટેનો ગ્રેટ પ્રોસ્પેક્ટ બહુ સરસ છે.